ડભોઈ શહેરની મહેદવિયા સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતા ડ્રેનેજના ગંદા પાણીથી સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ગયા છે। ત્યારે સ્થાનિક રહીશોએ પાલિકાની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। ડભોઈ શહેરના તરસાના ટીમ્બી ફાટક જવાના રસ્તે મહાદેવિયા સોસાયટી આવેલી છે। આ સોસાયટીમાં ઘણા સમયથી ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું છે અને રોડ ઉપર વહી રહ્યું છે, જેને કારણે દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે। એટલું જ નહીં, દુર્ગંધ મારતા પાણીને લીધે રોગચાળો ફેલાવાની દહેશતથી સ્થાનિકો ફફડી ઉઠ્યા છે। ડ્રેનેજના ઉભરાતા પાણીને બંધ કરવા માટે સ્થાનિકોએ ડભોઈ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત મૌખિક તેમજ લેખિત રીતે કરી હોવા છતાં પણ આ સમસ્યાનો આજ દિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી નગરપાલિકાના તંત્રના અધિકારીઓ સામે વ્યાપેલી છે। અમે મહેદવિયા સોસાયટીના રહેવાસી છીએ અને સામે કોહિનૂર પાર્ક સોસાયટી પણ આવેલી છે અને આ ગટરની અહીંયા તકલીફ ઊભી થઈ છે। 3 વર્ષથી અમે નગરપાલિકામાં વારે ઘડીએ અરજી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી। અહીંયા દિવસ દરમિયાન વારે ઘડીએ જેમ દિવસ જાય છે તેમ મચ્છરોનો ત્રાસ ઉપદ્રવ વધી રહ્યો છે અને આ રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી। અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે, જેથી અમને રાહત મળે।